ડીસા તાલુકાના જીરડા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો। વાઘેશ્વરી કાપડ નામની દુકાનને નિશાન બનાવતા જીરડાના વેપારીઓમાં આક્રોશ ફેલાયો। પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો। ડીસા તાલુકાના જીરડા ગામે તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ દિન પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। થોડા દિવસ પહેલા બસ સ્ટેન્ડના પાછળના ભાગમાં આવેલ સોસાયટીમાં પરેશભાઈ બ્રાહ્મણના ઘરે ઘરના તાળા તોડી રોકડ રકમ અંદાજિત 1 લાખ રૂપિયાની ચોરી થઈ હતી। ત્યારબાદ જીરડા આગમાતા મંદિરની દાનપેટીની તોડી રકમ ચોરાઈ ગામમાં ચહેર માતાના મંદિરે દાનપેટી તૂટી દલભાઈ નાઈના ઘરે રોકડ રકમ ચોરાઈ બસ સ્ટેન્ડ પર આવેલ અનેક દુકાનના તાળા તૂટ્યા। બસ સ્ટેન્ડ પરના વિસ્તારમાં આવેલ વેપારીઓની દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરનાર ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી ચોરને પકડી શકાયો નથી। ત્યારે હવે ફરીથી જીરડામાં તસ્કરો સક્રિય બન્યા છે અને આજે બ્રાહ્મણ સોસાયટીની બાજુમાં આવેલ વાઘેશ્વરી શોરૂમ કાપડની દુકાનમાં રોકડ રકમ અંદાજિત 7,000 અને કપડા રાત્રિ દરમિયાન તસ્કરોએ શટર તોડી રકમ લઈ ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે વાઘેશ્વરી દુકાનના માલિક સવારે આવ્યા હતા ત્યારે ખબર પડી હતી। ડીસા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા।